વેલકમ બેક ટુ ફન વિથ લર્ન બાય દીપા. નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે ગુજરાતી નિબંધ ઓનલાઈન શિક્ષણના લાભ અને ગેરલાભ જોશું. આ નિબંધ ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે, તેમજ બીએડ, ટેટ, ટાટ આપતા પરીક્ષાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. પ્રસ્તાવના: આધુનિક યુગ ટેકનોલોજીનો યુગ છે. ખાસ કરીને કોરોના સમયગાળા પછી શિક્ષણ ક્ષેત્રમાં મોટા પરિવર્તન આવ્યા છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ પરિવર્તન એટલે ઓનલાઈન શિક્ષણ. આજના સમયમાં વિદ્યાર્થીઓ માટે ઘરમાં બેઠા અભ્યાસ કરવો શક્ય બન્યો છે. ઓનલાઈન શિક્ષણનો અર્થ અને મહત્વ. ઓનલાઈન શિક્ષણ એટલે ઇન્ટરનેટ અને ડિજિટલ સાધનો દ્વારા મેળવાતું શિક્ષણ. વિદ્યાર્થીઓ મોબાઈલ કે લેપટોપ દ્વારા શિક્ષક સાથે જોડાઈને અભ્યાસ કરી શકે છે. આ પદ્ધતિ સમય અને પરિસ્થિતિ મુજબ ખૂબ જ મહત્વપૂર્ણ બની છે, કારણ કે તે શિક્ષણને વધુ સરળ બનાવે છે. ઓનલાઈન શિક્ષણના લાભો. પહેલું, સમય અને સ્થળની સમસ્યાથી મુક્તિ. વિદ્યાર્થીઓને શાળા કે કોલેજ જવાની જરૂર નથી. તેઓ ક્યાંય પણ અને ક્યારેય પણ અભ્યાસ કરી શકે છે. બીજું, શિક્ષણની સરળ ઉપલબ્ધતા. દૂર વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે પણ ગુણવત્તાસભર શિક્ષણ સરળતાથી ઉપલબ્ધ થાય છે. ત્રીજું, ખર્ચમાં ઘટાડો. મુસાફરી, હોસ્ટેલ અને અન્ય ખર્ચ ઓછા થાય છે. તેથી શિક્ષણ સસ્તું બને છે. ચોથું, સ્વગતિએ અભ્યાસ. વિદ્યાર્થી પોતાની ગતિ એટલે કે કેપેસિટી પ્રમાણે શીખી શકે છે. વિડીયો ફરીથી જોઈને સમજવું સરળ બને છે. પાંચમું, ડિજિટલ સાક્ષરતાનો વિકાસ એટલે કે ટેકનોલોજીનો ઉપયોગ વધવાથી વિદ્યાર્થીઓમાં ડિજિટલ કૌશલ્ય વિકસે છે. છઠ્ઠું, ગુણવત્તાયુક્ત શિક્ષણની તક. વિશ્વના શ્રેષ્ઠ શિક્ષકો અને કોર્સ સુધી સરળતાથી પહોંચી શકાય છે, જેથી વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ ગુણવત્તાસભર શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. સાતમું, સ્વાનુશાસન અને આત્મનિર્ભરતાનો વિકાસ. વિદ્યાર્થી પોતે સમય સંભાળી શકે છે, જે તેને જવાબદાર બનાવે છે. આઠમું, પર્યાવરણ માટે લાભદાયક. ઓનલાઈન શિક્ષણથી કાગળનો ઓછો ઉપયોગ, ઇલેક્ટ્રિક પાવરમાં ઘટાડો અને પ્રવાસમાં ઘટાડો થવાથી પર્યાવરણનું સંરક્ષણ થાય છે. ઓનલાઈન શિક્ષણના ગેરલાભ. પહેલું, જીવંત સંપર્કનો અભાવ. શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે સામસામેનો સંપર્ક ઓછો રહે છે, જે સમજણ પર અસર કરે છે. તેમજ વિદ્યાર્થીઓના ઘણા ખરા પ્રોબ્લેમ સોલ્વ થતા નથી. જે વિષયમાં પ્રેક્ટિકલ હોય તે સરખા સમજાતા નથી. બીજું, એકાગ્રતાની સમસ્યા. ઘરે મોબાઈલ અને અન્ય વિક્ષેપો હોવાને કારણે ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બને છે. ત્રીજું, ટેકનિકલ સમસ્યાઓ. ઇન્ટરનેટ, વીજળી અથવા ઉપકરણોની સમસ્યાઓ અભ્યાસમાં અવરોધ ઊભો કરે છે. ચોથું, સામાજિક અને ભાવનાત્મક વિકાસમાં અવરોધ. મિત્રો સાથેનો સંપર્ક ઓછો થવાથી બાળકોના સામાજિક વિકાસમાં અસર પડે છે. પાંચમું, આરોગ્ય સંબંધિત સમસ્યાઓ. લાંબા સમય સુધી સ્ક્રીન સામે બેસવાથી આંખો, માથાનો દુખાવો અને થાક જેવી સમસ્યાઓ થાય છે. છઠ્ઠું, મૂલ્યાંકનમાં વિશ્વસનીયતા. ઓનલાઈન પરીક્ષામાં નકલ કે અન્ય અનિયમિતતાઓ શક્ય બને છે. સાતમું, આર્થિક અસમાનતા. દરેક વિદ્યાર્થી પાસે સ્માર્ટફોન કે ઇન્ટરનેટની સુવિધા નથી, જેના કારણે તફાવત વધે છે. ઉપસંહાર. આથી સ્પષ્ટ થાય છે કે ઓનલાઈન શિક્ષણ
આજના યુગમાં અત્યંત ઉપયોગી અને આવશ્યક બન્યું છે. તે શિક્ષણને સરળ, સસ્તું અને સર્વસુલભ બનાવે છે, પરંતુ તેની સાથે કેટલાક ગેરલાભો પણ જોડાયેલા છે. આથી જરૂરી છે કે આપણે ઓનલાઈન શિક્ષણનો સમજદારીપૂર્વક અને મર્યાદિત ઉપયોગ કરીએ. શિક્ષણમાં ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને આપણે સારા પરિણામો મેળવી શકીએ. અંતમાં કહી શકાય કે ઓનલાઈન શિક્ષણ એક શક્તિશાળી સાધન છે. તેનો યોગ્ય ઉપયોગ જ આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે. જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો એક લાઈક જરૂર આપજો. કોઈ મિત્રને કામ લાગે તો તેને શેર કરજો. આવી જ સરસ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા મતે કયું શિક્ષણ શ્રેષ્ઠ છે, ઓનલાઈન કે ઓફલાઈન? કમેન્ટમાં જરૂર જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.